જ નથી. હારું છું તું આવી ગયા. પણ એલી રોજ એટલો વધતો જ જાય વજન એટલો વધતો જાય છે અને આમે તે જાડોય થાતો જાય છે, હાઈટે વધતી જાય છે. પણ તાર ઘરવાળા જેવો જ થયો, કોપી ટુ કોપી. એલી કા માર દીકડીયો, મારું દીકડું કોની જેવો થયો? દીકલો પપ્પા જેવો થઈ ગયો છે. કા મમ્મી જેવો તો થયો જ નથી મારો દીકલો. વાલો લાગે. પૂરમ ક્યારે આવી ગોગડી? 2-3 દી થયા છે આવી. અને એની ઢીંગલી બહુ જાડી થઈ ગઈ છે. કા તાર ભાણિયા જેવી થઈ ગઈ છે. તારી ઉપર ઉતરી, ફઈ ઉપર ઉતરી હો. મારી ભત્રીજી મારી જેવી જ થાય ને. પૂરમ રોકાવાની છે. લંગુ કેદી આવી? હું તો હમણાંથી આવી નથી. મેં કીધું લાઈ આજ તો જાવ. અને તે મને ફોન કરીને ઘસકાવીને તો મેં તો હાલો આજ તો જાવું જ જોશે, નકર મારો જીવ લઈ લે ગોગડી મારી. ઘસકાવું જ ને. તાર ભાણિયો નાનો છો પછીની તું આવી જ નથી, ડોકાતી જ નથી. પેટમાં હતો ત્યારે તો રોજ આવતી, રોજ એટલે રોજ. એક દી ને એક દી તું માર ઘરે હોય. અત્યારે હું આવું છું તો તું નથી આવી શકતી. તારા ભાણિયો નાનો છો તો ડોકાતી નથી લે વાયડીની. પછી ખીજાવત ને તને. લંગુ બેન તો 4-5 દી છે. ઉરમની 2-3 દી છે. 2 રોકાવાનું છે. ઠીક. લંગુ તો આવી જ નથી લગન પછી. કેટલું રોકાવાની લંગુ? હું રોકાવાની છું હવે 15 દી. રોકાવું જ છે પણ હવે એમ થાય નથી રોકાવું, વયું જાવું તે રોકાવાય. એમાં હું ન્યા લંગુ બેન રોકાવું જ છે ભૂતરી. પણ હવે એ રોકાવા દે તો રોકાવાય ને. હવે તે હજી તો આવી 4-5 દી છાતા તો ફોન ઉપર ફોન આવે છે. પણ 15 દી રોકાવા દે તો થાય, નકર પછી વહી જાશ. પછી મારી ઢીંગી ન્યા છે એ નો આવી. માર હાહુ એને ન ખાવા દેતા. હા તે તો વયું જવાય. બીજું હું પણ ઢીંગલી ને લેતા હોય ને તાર છોકરીને. એ ક્યાં ગઈ ગોગડી? ઊંઘણશીની હુઈ ગઈ છે. બહુ એને ઊંઘ આવે. આજે જમવા જવાનું હતું, શ્રીમત હતું, ત્યાં બધા જમવા ગયા તા તો આવીને સીધી હુઈ ગઈ કે મને ગોગડી બેન ઊંઘ આવે. આ એનો ટાબરિયો જાગે છે. બોલ એને મેં તો હુવડાવી દઈ કે એને તો હુવડાવી દે છે. હવે એને મારે હુવડાવવાનો બોલ. તો એ હુઈ ગઈ, ઘોરી ગઈ એસી ચાલુ કરીને કાબર. એ આપણે આ છોકરો એનો કંદડે એટલે એક દી બિચારી આવી હતી ને મને કહેતી હતી કે આની કરતા છોકરા નહોતા ને તે હું શાંતિ રહેતી હતી. આતી કે હારું છે ગોગડી બેન ને બધાનો સપોર્ટ છે ને તો એ કે હારું છે, નકર તો એ કે મરી જાવ કે છોકરા ને ઘરનું કામ ને જિંદગી બિચારી થાકી બહુ જાય. કા છોકરા નાના હોય તે થોડી ઘણી તકલીફ તો રહેત ને. આ કઈ મારે એમને તો નહીં મોટો થઈ ગયો હોય કેતું, પણ એ નો સહન કરે કે છોકરા તો આ મેં જ મોટો કર્યો એનો. એને જ કઈ નથી મોટો કર્યો વાયરીની. હમણાંથી ઉરમ બિચારી હુકાઈ ગઈ. મેં તો કીધું ને એને જોયો જ નથી. આજ જોઈ તો મને તેમ થાય ઓહો બહુ હુકાઈ ગઈ. એલી તો આ છોકરા નાના થાય પછી જીવન હાવ બદલાઈ જાય. આ છોકરા લીધેથી હું હાવ હુકાઈ ગઈ. મારી છોકરી જો કેટલી જાડી થઈ ગઈ, હું હાવ હુકાઈ ગઈ. બહુ એમ તો ઓલી છે થોડી, હેરાન બહુ કરે મને. અમાર ઉરમ બિચારી હાચી વાત છે હુકાઈ ગઈ. ઢીંગુ નાની થઈ ને તે દુની પછી વધારે હુકાઈ ગઈ. હવે તો આપણે નિરાશ થઈ ગયા. આપણે તો એક જ છોકરો, હવે કાંઈ બળેતરા કરવી નથી. આમાં લંગુ બેન ને ઉરમ ને બેને બળેતરા રહી. હવે નહીં હો ગોગડી બેન, આપણે કાંઈ એવું થવા નથી દેવા. એક બસ છે આનથી હવે હું ગળે આવી ગઈ. આપણે કાંઈ હવે જોતું નથી. તારે તો કદાચ હાલ ને ઉરમ, તું ના પાડશો કદાચ હાલશે, પણ આમાં લંગુ બેન ને તો હજી એક જણવું જ પડશે બાળક. હમણાં નહીં હો ગોગડી ભાઈ, હજી તો વાર છે. ઢીંગુડી મારી મોટી થઈ જાય ને પછી. હા ઈ વાત હાચી. આજ તો ગોગડી બેટા છોકરાઓનું આખું ઘર ભરાઈ ગયું. ઘણી વેજા ભેગી થઈ ગઈ. ઝીણકી જોતો, ઝીણા ટાબરિયા. આ ભૂતડીએ ઝીણકીનો ટાબરિયો તેડ્યો, ઉરમ એની ઢીંગલી તેડી, અને તે ભૂતડીનો ટાબરિયો તેડ્યો છે. અને આ ગોગડીયો અહીંયા બેઠો છે. અરે હજી તો આ ખાલી ટેલર છે. પિક્ચર જોવું હોય ને તો ઝોંગાની પરજા 4 આવે, પછી ઓલા બાજુ વાળા છે એની આવે, અને આ બધી ભેગી થાય ને તો ગાંડા કરે ગાંડા. શીબરી માસી તમને એમ થાય કે મારે ગળાપો ખાઈ જાવ. હા ઈ વાત તારી હાચી હો. ડોશીમાં કેમ ન થાય ગોગડી? આસ ડોશીમાં મારી એર બાયધા છે કે હું નહીં આવું હવે, કે હું તને નહીં બોલાવું. કેમ તારી એર બાયધા? કાઈ નહીં. તે દી જો ને વરસાદ જેવું હતું, તે દી આપણે રાતે દાળ ભાત નહોતા બનાવ્યા, તમને કઈક માંદા મીરાતા, તમને તાવ જેવું થઈ ગયું હતું. હવે તે દી લાઈટ વહી ગઈ હતી તો અંધારામાં રાંધ્યું હતું. તે દાળમાં મકોડો હતો. તે કે તે મને મકોડા વાળી દાળ ખવડાવી, કે હું મકોડો ખાઈ ગઈ. તો પછી તો મને થોડી ખબર હોય કે એમાં મકોડો પડી ગયો તો અંધારામાં કઈ દેખાય. તે કે હું તને નહીં બોલાવું, તો એ ક્યાંય ન આવતી. કિટ્ટા થઈ ગયા મારે ભેગું. ખાલી મકોડામાં એવું કર્યું? હા શીબરી માસી ખાલી મકોડા મારી બાયધા. કઈક મોટું જનાવર નીકળ્યું હોય, પડકું ઘેરું, તોટા ડોશી તારી યાર શું કરે ગોગડી? પોતી મારે વ્યવહાર જ ન રાખે. મકોડા હાટું જો આવું કરે તો મોટું જનાવર નીકળ્યું હોય તો મારે ડોશી ન પડે, પૂરું થઈ જાય. તો આ બધા ગોગડી ભાભી કરતા હોય ને તો મને ભાભી નીકળી છે. ગોગડી બેન મારે આને ખવડાવી દેવી છે. ઘોડિયું કયા રૂમમાં પડ્યું છે? આમ તો તમારા ભાઈને ફોન કરવો છે. એના બિચારાને કેટલા ફોન આવી ગયા છે. ફોન મારો રૂમમાં પડ્યો છે તો આને હુવડાવી દઉં હો ગોગડી બેન. આ જા હુવડાવી દે એને. અને તું બેહી નહીં એકતી હોય કા કઈ દુખવા માંડી? આ ઢગીને તેડીને થાકી ગઈ. હવે લાઈ તેલ લઉં એને? ના હું એને હુવડાવી દઉં. હુઈ જાહે હવે કાબર. હાશ કેટલા દિયા તું મને મળીશો.
અને તારું જડબું મેં જોયું, મને હવે શાંતિ થઈ. મને તો હવે શાંતિ થઈ, તારું જડબું જોયું ને તો એલી એને હુડાવી દેવો છે તો આ સોફે હુડાઈ દે ને. એ ઘોડિયા વગરનો નહીં હું વેલી. અને હવે તડકાનું મારે ઘરે નથી જાવું, આઈને હુઈ જાય, શાનની વહી જાય. ઘોડી આપણી ઘરે 3-4 છે, ઉપાડી કરીમાં હમણાં તને હોલમાં લાવી દો અને હુડાવી દે અને તારી ઘડી ખુઈ હુઈ જા. મમ્મી શિબલી માસી તમે ઘડી ખુઈ જાવ હવે તડકાના. મમ્મી મારે હુઈ જાવ, પા ભેગો હુઈ જજો હો બેટા. મમ્મી ઓલી છોકરીના ફોન આવતા હતા નિયતિ દીદીના, આ દીદી તને બહુ સંભાળતી હતી હો. મમ્મી ઓલી આસ્થા દીદીને ફોન આવતા હતા, આસ્થા જાદવ છે ને ઈ તે મને યાદ કરતી હતી. તને બહુ બેટા બધા યાદ કરે છે. મમ્મી શિબલી માસી તડકાના ઘડી ખુઈ જાવ હવે. હાલ લોગડી બેન હુઈ જાવી ઘડીક. લંગુબેન તમારે નથી હુઈ જાવું? હાલ ઘડીક હુઈ જાવી, બીજું હું તે હુઈ જાવ સાના મના તડકાના. હવે મારા વાલ્લા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં કે તમારા માટે ગુડ ન્યૂઝ છે કે હવે રેગ્યુલર આવતા હતા એ જ રીતે વિડીયો આવવાના છે, તો તમે બધા જોવા તૈયાર રહેજો. ઓકે, આમ નમ તમે બધા તમારો પ્રેમ વરસાવતા રહેજો. હું તમને હંમેશા હસાવતી રહીશ. મેં તમને બધાને હસાવવા જ જન્મ લીધો છે મારા વાલા ફ્રેન્ડ. ધ્યાન રાખજો તમારું. અને હેલ્થ માટે કાંઈ પણ તકલીફ હોય તો તમે મારો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો મારા વાલા ફ્રેન્ડ. તમારી પાસે નંબર, મારો કોન્ટેક્ટ નંબર ન હોય તો હું સ્ક્રીન ઉપર આપું છું, તો ફટાફટ મને મેસેજ કરો. કાંઈ પણ તકલીફ હોય શરીરમાં તો મારો કોન્ટેક્ટ કરો. હું રાજકોટમાં રહું છું અને તમે મને કોલ કરીને મારું એડ્રેસ પણ પૂછી શકો છો અને તમે મારા સેન્ટરે આવી શકો છો. આપણા સેન્ટરનું નામ છે રુદ્ર વેલનેસ સેન્ટર. તો તમે રુદ્ર વેલનેસ સેન્ટરમાં આવી શકો છો કાંઈ પણ તકલીફ હોય તો, અને તમને ફ્રી બોડી ચેકઅપ કરી આપવામાં આવશે મારા વાલા ફ્રેન્ડ. તો તમારી હેલ્થનું ધ્યાન રાખો. ઓકે, બાય બાય, આવજો. અને વિડીયો કેવો લાગ્યો મારા વાલા ફ્રેન્ડ પાછા કમેન્ટમાં મને કહેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું. ક્યાં ફરવા જવું છે. હવે 10 થી 15 દિવસ હું તારી હારે જ રહેવાનો છું, તારી ભેગો જ રહેવાનો છું. તું જે કે નહીં બધું તને કરી દેવાનું. જો તને મકાન લઈ દીધું બરોબર, આપણે મકાનમાં તને રહેવા શિફ્ટ કરી દીધી, કામવાળા રાખી દીધા. હવે તારે કાંઈ ટેન્શન છે નહીં. જાનું બોલ હવે. મારી ડિમાન્ડ કાંઈ નથી, મારે તો ખાલી ને ખાલી તમે જોઈશ, બાકી કાંઈ મારે જોતું નથી દીકા. હું તારો જ છું ગાંડી. મને દીકા બહુ ડર લાગે છે, બીક અંદરથી બહુ લાગે છે, કારણ કે સુડેલ છે ને હુરમ, એટલે હુરમની મને બહુ બીક લાગે દીકા. અને મને અત્યારે એટલો પસ્તાવો થાય છે, એટલો પસ્તાવો થઈને એની વાત જ નહીં. જ્યારે તમારા લગ્ન નક્કી થયા ને ત્યારે આપણે મળ્યા હતા ને, ત્યારે જો તમારી આ લગ્ન કરી લીધા હોત ને કોર્ટ મેરેજ ભાગીને તો સારું હતું. બહુ એટલે બહુ પસ્તાવો થાય દીકા. એ કાંઈ કે નહીં, તો ઉપાધિ કરીમાં થોડોક ટાઈમ રહેવાનું છે. તારે હાથમો બહેનો બેસી જાય ને પછી તારો ખોળો ભરવા ઘરે જ આવવાનું છે, તારું શ્રીમત કરવાનું છે, મહેમાનને ધામધૂમથી તેડાવવાના છે. ઉરમને રહેવું હોય તો રે, નો રે કાંઈ નહીં, ભલે વહી જાય, તને હું મારા ઘરે જ રાખવાનો છું અને આપણે બેન ન્યા જ રહેવાનું છે. બધો હક તને મળશે જાનું, તને બધો હક મળશે. ઉપાધિ કરીમાં ને મારા દીકુ. એ ખબર જ છે ને મારા જીવ, એટલે જ મેં અત્યાર સુધી વાટ જોઈ. મને ખબર હોય કે સાચો પ્રેમ હોય ને મળે તે વેલા મળે. ત્યાં 15 દી રોકાવાની છે, 10-12 દી, એટલે 15 દિવસ હું તારી ભેગો જ રહેવાનો છું. કામય નથી કરવું મારે કાંઈ, બસ ઓનલી ફોર તારી હારે ટાઈમ કાઢવાનો જ દીકુ. ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તમને મૂકીને વહી જાય. હાલ મેં જમવાનું ઓર્ડર કર્યું છે, હમણાં આવતું હશે. હું તમે જમવાનું મગાવ્યું દીકા? એ સરપ્રાઈઝ છે જાનું, હમણાં આવે ને પછી તું જોઈ લેજો હો મારા બચ્ચા. તને હું મૂકીને વયો જાઉં એટલે ઘરે એકલા ન ગમે ને જાનું, એટલે છે ને હું છે ને 2-3 કામવાળીઓ તને રાખી દે, એટલે તારે હથવારોય રહે. જોકે 2 તો રાખી દીધી છે, હજી 2-3 ગોતી દેશે, એટલે 4-5 હોય ને તો તારે સારું પડે, હથવારો થાય. અને તારા હાથમાં મહિનો બેસી જાય ને પછી નહીં, છઠ્ઠો બેસી જાય ને પછી તારે ઘરે જ આવવાનું છે, ઘરે વહી આવવાનું જ છે. કાયદેસર તારું શ્રીમત કરવાનું, ખોળો ભરવાનું, બધું કરવાનું છે. એટલે થોડાક દી તારે એકલું રહેવાનું છે. મતલબ આ કામવાળીઓની હશે ને હું તો આવતો જ રહીશ ને પાછો, કાંઈ હું થોડો વયો જવાનો છું. એટલે તારે તારું ધ્યાન રાખવાનું છે. અને પછી ઘરે વૈયા પછી ક્યાં ઉપાધિ છે, પછી હું તારું ધ્યાન રાખીશ. ઘરે ને ઘરેમાં જાનું મૂંઝાઈ ગઈ છો તો હાલ હું તને આ 2-3 દિવસ ફરવા આપણે ક્યાંક જાય. હાલ ક્યાં જાવું છે કે? ડોક્ટરે ટ્રાવેલ કરવાની ના પાડી દીકા. બહુ આપણે ક્યાં આઘું જવું છે, આપણે તેટલામાં જ જવું છે ને. હા, આમ તો ડોક્ટરે લાંબા રૂટમાં ના પાડી છે. હા તે જાવી હાલો. આટલી બધી ગરમી થાય છે તો હું આવા કપડાં પહેરશો? આ ખૂટતા નથી દીકા તને? ખૂટે છે પણ તમને આ કલર બહુ ગમે ને. આ ફ્રોક તમને લઈ દીધું હતું ને કુંવારી હતી ત્યારે ગાઉન, એટલે મને બહુ ગમે છે. આ પહેરું તો મને એટલું આમ મજા આવે ને, એમ થાય કે મારા જીવે મને લઈ દીધું, એટલે બહુ ગમે છે મને આ. તો જમીને આપણે ફરવા જવાનું, એની કરતાં તો અહીંયા બહાર જમી લેવાય. બપોર પછી જ જાશું હાંજના, અત્યારે ક્યાંય જવું નથી તડકાનું દીકું. હાલ હવે ઘડીક આરામ કરી અને હમણાં જમવાનું આવે ને તો જમીને પછી ઘડીક આરામ કરી.
આવી ગયો લાગે જો ડેલાનો અવાજ આવ્યો. જાવ તો લઈ આવો તો જમવાનું.